આજે આપણે બનાવીશું ફ્લાવર બટેટાની ભાજી. ફ્લાવર બટેટાની ભાજી સેમ ટુ સેમ પાઉંભાજીની જે ભાજી બનાવી એવી રીતે જ બનાવીશું. અહીંયા મેં ફ્લાવર એક લઈ લીધું છે. 500 ગ્રામ જેટલું મારું ફ્લાવર છે. ફ્લાવરને મેં કટ કરી લીધું છે અને વચ્ચેથી જે કડક ભાગ આવે લઈ લીધો છે અને ફૂલ મેં એને છૂટા કરી લીધા છે. ફ્લાવરને આપણે હંમેશા ગરમ પાણીથી સાફ કરીશું. એક તપેલામાં મેં ફ્લાવરના ફૂલ નાખીને ઉપરથી ગરમ પાણી નાખીને મેં સાફ કરી લીધું છે. એટલે કે ગરમ પાણીમાં હું 5 થી 10 મિનિટ આમ જ ફ્લાવરને રહેવા દઈશ અને પછી એક કપડામાં એને હું કોરું કરી લઈશ. ફ્લાવરને કોરા કર્યા પછી આપણે એને હવે બાફવાનું છે, એટલે કે સાથે આપણે બટેટા પણ નાખવાના છે. તો બટેટાને છાલ ઉતારી અને પીસ કરીને તૈયાર રાખીશું અને ફ્લાવરને કુકરમાં નાખી દઈશું. સાથે આપણે જે બટેટા છાલ ઉતારીને તૈયાર કર્યા હતા એ પણ નાખીશું. થોડું મીઠું નાખીશું, તેલ નાખીશું અને હળદર પાવડર નાખીશું. આવી રીતે નાખવાથી ફ્લાવરની થોડી વાસ ઓછી આવશે બફાશે ત્યારે, અને ફ્લાવર જલ્દી બફાઈ જશે. અને 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીને 3 થી 4 સીટી કરી લઈશું. આ ફ્લાવરને ભાજી શાક કરતાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પાવ સાથે કે પરોઠા સાથે પણ તમે ખાઈ શકો છો. અહીંયા મારું કુકર એકદમ ઠંડુ થઈ ગયું છે, તો હું એક મેશરથી એને મેશ કરી લઈશ. હવે આપણે શું કરીશું, હવે આપણે એક વાસણમાં બટર ગરમ કરીશું. તેમાં તમાલપત્ર, હિંગ, એકદમ બારીક સમારેલા કાંદા અને કેપ્સિકમ નાખીશું. 1 ટેબલસ્પૂન જેટલી ગાર્લિક પેસ્ટ, લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને હળદર પાવડર નાખીને સારી રીતે બધું મિક્સ કરીશું. સાથે આપણે પાવભાજી મસાલા પણ નાખી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરીશું. ચોપરમાં ચોપ કરેલા 3 થી 4 ટમેટાં નાખીશું અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું. મેશરથી બધું મેશ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું. સાથે જે આપણે ફ્લાવર અને બટેટાની ભાજી મેશ કરીને તૈયાર રાખી હતી એ નાખીશું. લીંબુનો રસ અને ઉપરથી કોથમીર નાખીશું. 2 થી 5 મિનિટ આપણે આમ જ તે રહેવા દઈશું અને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે મસાલા પાવ બનાવવા માટે એક લોટીમાં બટર નાખીશું, પાવભાજી મસાલા નાખીશું, કોથમીર નાખીશું અને પાવ શેકી લઈશું. અને ભાજી પણ તૈયાર છે અને મસાલા પાવ પણ તૈયાર છે. તો તમે એકવાર જરૂરથી બનાવો. ફ્લાવર બટેટાની ભાજી ખૂબ જ ટેસ્ટી બને છે. ઉપરથી બટર નાખીને ગરમ ગરમ પાવ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.